આ તરફ વડોદરામાં કમોસમી વરસાદને પગલે પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વડોદરામાં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। તૈયાર થયેલો પાકને નુકસાન થયું છે। ખેડૂતોને કરોડોનું નુકસાન થતા હાલ સરકાર એક્શન મોડમાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતોના સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે। સર્વેની કામગીરીને લઈને જિલ્લા ભાજપ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે। કમોસમી વરસાદને પગલે જે ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે, ત્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને હવે સરકાર દ્વારા ખેડૂતોને રાહતના સમાચાર આપી શકવામાં આવે છે। વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું અને હવે ખેડૂતોને કરોડોનું નુકસાન થતાં સરકાર એક્શન મોડમાં આવી છે। ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે। સરકાર દ્વારા ખેડૂતોના સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને આ કામગીરીને લઈને જિલ્લા ભાજપ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે। ટૂંક જ સમયમાં ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે આવી જશે અને કેટલું આપવાના છે સહાય એ પણ આવી જશે। નોંધણીમાં તો કાળાબજારી થઈ રહી છે, કાલે પણ સાવડીમાં હોબાળો થયો, જો નોંધણીમાં જ કાળાબજારી થઈ રહી છે, એ અધિકારીનો ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છીએ। કદાચ ક્યાંક ને ક્યાંક કોઈના વિષય આવશે, એવો લગભગ ક્યાંય વિષય આવવાનો નથી, પરંતુ ક્યાંક ક્યાંક આવશે તો અમારા ધારાસભ્યો, સાંસદો અને અમારા પદાધિકારીઓ ધ્યાન રાખી અને પૂરતા સહાય એને અપાવવાના અમે પૂરતા પ્રયત્ન કર્યા છે। એપીએમસી ખાતે આમ પાક નોંધણી થતી હોય છે, હવે જે 3000-4000 નું ડિવાઇસ થયું છે, એ સર્વે થશે એટલે આપોઆપ બધું અંદાજ આવી જશે અને કેટલું આપવાના છે સહાય એ પણ આવી જશે। નોંધણીમાં તો કાળાબજારી થઈ રહી છે, કાલે પણ સાવડીમાં હોબાળો થયો, જો નોંધણીમાં જ કાળાબજારી થઈ રહી છે, એ અધિકારીનો ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છીએ। કદાચ ક્યાંક ને ક્યાંક કોઈના વિષય આવશે, એવો લગભગ ક્યાંય વિષય આવવાનો નથી, પરંતુ ક્યાંક ક્યાંક આવશે તો અમારા ધારાસભ્યો, સાંસદો અને અમારા પદાધિકારીઓ ધ્યાન રાખી અને પૂરતા સહાય એને અપાવવાના અમે પૂરતા પ્રયત્ન કર્યા છે। એપીએમસી ખાતે આમ પાક નોંધણી થતી હોય છે, હવે જે 3000-4000 નું ડિવાઇસ થયું છે, એ સર્વે થશે એટલે આપોઆપ બધું અંદાજ આવી જશે અને કેટલું આપવાના છે સહાય એ પણ આવી જશે। નોંધણીમાં તો કાળાબજારી થઈ રહી છે, કાલે પણ સાવડીમાં હોબાળો થયો, જો નોંધણીમાં જ કાળાબજારી થઈ રહી છે, એ અધિકારીનો ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છીએ। કદાચ ક્યાંક ને ક્યાંક કોઈના વિષય આવશે, એવો લગભગ ક્યાંય વિષય આવવાનો નથી, પરંતુ ક્યાંક ક્યાંક આવશે તો અમારા ધારાસભ્યો, સાંસદો અને અમારા પદાધિકારીઓ ધ્યાન રાખી અને પૂરતા સહાય એને અપાવવાના અમે પૂરતા પ્રયત્ન કર્યા છે। એપીએમસી ખાતે આમ પાક નોંધણી થતી હોય છે, હવે જે 3000-4000 નું ડિવાઇસ થયું છે, એ સર્વે થશે એટલે આપોઆપ બધું અંદાજ આવી જશે અને કેટલું આપવાના છે સહાય એ પણ આવી જશે।